This program is brought to you by पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा तो हर रोग दफा। વેલકમ બેક। સ્વરાજનું જનાદેશ પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને આ તરફ બરવાળા બેઠક પરથી પણ પરિણામો સામે આવી રહ્યા છે। વાત કરીએ બરવાળા તાલુકા પંચાયત, જેની બેલા બેઠક અને આ બેલા બેઠકનું પરિણામ જાહેર થયું છે। બેલા બેઠક પર પણ ભાજપ ઉમેદવારનો વિજય થયો છે અને તાલુકા પંચાયતની એક અન્ય બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે અને આ બેલા બેઠક જ્યાંથી ભાજપ ઉમેદવાર સંજય નાંડોલિયાનો વિજય થયો છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ છે। બારડોલી નગરપાલિકા, તેના પણ પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે અને બારડોલી નગરપાલિકાનો વોર્ડ નંબર 1, જ્યાં ભાજપના 4 ઉમેદવારે જીત હાંસિલ કરી છે। શરૂઆતી આ વલણ અને શરૂઆતી વલણમાં સ્પષ્ટતા જોવા મળી રહી છે અને ભાજપના 4 ઉમેદવારની જીત બારડોલી નગરપાલિકામાં। તો આ તરફ અમદાવાદ કોર્પોરેશનમાં થલતેજ વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। એક બાદ એક પરિણામો એ સામે આવી રહ્યા છે। આ શરૂઆતી વલણ અને અમદાવાદ કોર્પોરેશનમાં થલતેજ વોર્ડ અને આ થલતેજ વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, પાટણથી પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં પેનલ તૂટી છે। પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 1માં 3 ભાજપના અને 1 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે। તો પેનલ તૂટી છે। ભાજપના ઉમેદવાર અશોકભાઈ, ચંદ્રિકાબેન અને નીતાબેન, જેમણે આ વોર્ડ નંબર 1માં જીત હાંસિલ કરી છે, અને કોંગ્રેસના એક ઉમેદવાર મગન પટેલ કે જેમની વોર્ડ નંબર 1માંથી જીત થઈ છે। તો પાટણ નગરપાલિકા એનું આ પરિણામ અને નંબર 1માં વોર્ડ નંબર 1 કે જેમાં પેનલ તૂટી છે, ભાજપની પેનલ, વોર્ડ નંબર 1માં 3 ભાજપના, 1 કોંગ્રેસના ઉમેદવારની જીત। આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરત, હવે નગરપાલિકાનો જે ચૂંટણી અને આ ચૂંટણીનું મતદાન અને મતદાન બાદની આ પ્રક્રિયા, એટલે કે હવે વોર્ડ નંબર 1 છે, વોર્ડ નંબર 1માં પરિણામ સ્પષ્ટ થતું નજરે પડી રહ્યું છે અને નંબર 1માં પેનલ તૂટી છે। ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાટણ નગરપાલિકા જે નો રિપીટ થિયરી અપનાવી હતી ને જેને લઈને જે ગરમાગરમીનો માહોલ સમગ્ર ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો, અત્યારે વોર્ડ નંબર 1ની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા ભાજપે જે પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે તેની અંદરથી 3 સીટો ઉપર ભાજપે જીત હાંસલ કરી છે અને કોંગ્રેસે એક ખાતું ખોલાવ્યું છે, એટલે કે એક સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે કોંગ્રેસ એક સીટ જીતી છે તેની અંદર મુખ્ય ભૂમિકા જે આપના ઉમેદવાર છે તે 2100 મત લઈ ગયા, એટલે કે ભાજપની પેનલ તોડવાની અંદર અપક્ષના જે ઉમેદવાર છે તે મુખ્ય ભૂમિકા અહીંયા ભજવી છે, એટલે કે ભાજપની જે પેનલ આખી આવવાની હતી તેની અંદર મુખ્ય ભૂમિકા અપક્ષના ઉમેદવાર જે 2100 મત લઈ ગયા છે તેને લઈને ભાજપની પેનલ અહીંયા તૂટી છે, પરંતુ પ્રથમ રાઉન્ડની અંદર જ અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર, એક તરફ સ્વરાજનો જનાદેશ પરિણામો ધીરે ધીરે સામે આવતા જઈ રહ્યા છે, ત્યારે ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 2 ગોંડલ નગરપાલિકા, જ્યાં ભાજપની આખી પેનલ એ વિજય થઈ છે। પોરબંદરથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર, પોરબંદર કુતિયાણાના નગરપાલિકા વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણી અને આ વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ધલ જાડેજાની પેનલનો વિજય થયો છે। તો સમાજવાદી પાર્ટીમાંથી રાભીબેન રેગાનો વિજય થયો છે કુતિયાણા નગરપાલિકા અને 60 મતે વિજેતા તેઓ જાહેર થયા છે। તો ધીરે ધીરે પરિણામોની સ્પષ્ટતા એ આવતી જઈ રહી છે। બેલેટ પેપર અને બેલેટ પેપરના મતગણતરીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે। વડોદરા, ત્યાં પણ એ વાપી, ત્યાં પણ વડોદરા, કલોલ, સાથોસાથે રાજકોટ વોર્ડ, ત્યાં પણ જીતનો આશાવાદ પક્ષ કરી રહ્યા છે અને ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા નજરે પડી રહ્યા છે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે। તો કુતિયાણાના નગરપાલિકા વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણી અને આ પેટા ચૂંટણીનું પરિણામની જો વાત કરવામાં આવે, વોર્ડ નંબર 6માં કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 6 કાંધલ જાડેજાની પેનલ વિજય થઈ છે। સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીમાંથી રાભીબેન રેગાનો વિજય થયો છે। કુતિયાણા નગરપાલિકા 60 મતે વિજેતા બન્યા છે રાભીબેન રેગા। તો આજ મુદ્દે આપણી સાથે ગેસ્ટ પેનલમાં અમિત ઠાકર, ભાજપ નેતા, હેમાંગ રાવલ, કોંગ્રેસ મીડિયા કોર્ડિનેટર તો જોડાયા છે, સાથે સાથે જપ્તવ્ય યાજ્ઞિક છે, વરિષ્ઠ પત્રકાર, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જપ્તવ્ય, હવે શરૂઆતી વલણ આપણી સામે સ્પષ્ટ થતા જઈ રહ્યા છે।
ધીરે ધીરે એ પરિણામો આવતા જઈ રહ્યા છે. બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, પણ એમાં દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે કોંગ્રેસ ટક્કર આપી રહી છે. શું લાગી રહ્યું છે? અંકુર, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં એક પ્રકારનું એવું વાતાવરણ સર્જાયું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્તમ નવા ઉમેદવારોને તક આપવાની આ વખતે શરૂઆત થઈ ગઈ એવું કહીએ તો ઓછું નથી. તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી એ એડી ચોટીનું જોર લગાવી અને જીતવા માટેનો પ્રયત્ન કરવાનો જંગ હતો. અત્યારે જે બિલકુલ પ્રાથમિક તબક્કે પરિણામ આવ્યા છે તે પ્રમાણે મેં જોયું અત્યારે માત્ર એક પાટણમાં વોર્ડ નંબર 1માં કદાચ એક બેઠક કોંગ્રેસને મળી છે અને પેનલ તૂટી છે એ પ્રકારની વાત સામે આવી છે. જો નગરપાલિકાઓની વાત કરીએ તો મહત્વનું છે કે કોંગ્રેસે આ ચૂંટણીમાં આશા તો ખૂબ સેવી છે, પરંતુ જે પ્રમાણે જનાદેશની વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીમાં પણ પરિણામો હકારાત્મક જોવા મળશે. એનું મુખ્ય કારણ અગાઉની ચર્ચાઓમાં પણ મેં કહ્યું હતું તે પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીએ એક નવી પહેલ કરી છે અને પોતાના કેટલાક એવા કાર્યકર્તાઓને સંતુષ્ટિ અપાવવાનો પ્રયત્ન કર્યો છે કે નવા ચહેરા આવે જેથી ક્યાંક ને ક્યાંક નાગરિકોને પણ જૂના ચહેરાઓમાંથી નવા ઉમેદવારોને મત આપવાની તક મળે. તો બીજી તરફ કોંગ્રેસે પણ એવા પ્રયત્ન કર્યા કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં સામાન્ય જે સુવિધાઓ મળવી જોઈએ એ આપવામાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક શાસન નિષ્ફળ ગયું. તો મતદાતાઓએ તેમની તરફ મતદાન કર્યું હોવું જોઈએ. આવી અપેક્ષાઓ વચ્ચે હું માનું છું ત્યાં સુધી સત્તા પક્ષને બહુમતીના જોરે કદાચ ચૂંટણીના પરિણામો જોવા મળે તો નવાઈ નથી, પરંતુ સાથે સાથે કોંગ્રેસ પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નગર અને મહાનગરોમાં પણ પોતાના ગત ચૂંટણીના પરિણામો કરતા સારા પરિણામો જોવે તો પણ નવાઈ નથી. આ પાછળનું પણ અંકુર મુખ્ય કારણ કેવી રીતે માની શકાય કે જો ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાઓને તક આપી છે તો સાથે કેટલાક જૂના એવા કાર્યકર્તાઓ કે જે લોકો વર્ષોથી ભાજપા સંગઠન સાથે જોડાયેલા હતા, અલગ અલગ વિસ્તારમાં તેમને કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી હતી, તેમને કદાચ મેન્ડેટ ન મળ્યા અને તે લોકોએ પણ પોતાની સક્રિય કાર્યકર્તાની ભૂમિકાઓ નિભાવવામાં ક્યાંક ઓકે જગતભાઈ, આપને અટકાવવા માંગીશ. બરવાળામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. બરવાળા જ્યાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે, બોટાદની બરવાળા તાલુકા પંચાયત જેનું પરિણામ જાહેર થયું છે અને જેમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. બરવાળા તાલુકા પંચાયતની કાપડિયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. હેમાંગભાઈ, શું કહેશો? કારણ કે એક બાદ એક હવે આ તરફ કોંગ્રેસ પણ હવે પોતાનું ખાતું ખોલાવી રહી છે. બિલકુલ, એક વિપક્ષ તરીકે અમે જે પ્રમાણે લડ્યા છીએ અને વિપરીત પરિસ્થિતિઓની અંદર લડ્યા છે, ના માત્ર બરવાળા, પાટણ હોય, દહેગામની અંદર આખી અમારી પેનલ આવી છે. એટલે તમે સમજી શકો છો કે બધી જ જગ્યાએ શરૂઆત થઈ ગઈ છે અને 12 વાગ્યા સુધી અંદર તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. મહાનગરપાલિકાની અંદર પણ અમારું પ્રદર્શન સારું રહેવાનું છે. કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ દિવસ આઝાદી પછી કોંગ્રેસ નથી જીતી, એવી જગ્યા ઉપર પણ અમને અત્યારે સારા સમાચાર અમારા સોર્સ દ્વારા મળી રહ્યા છે. ટૂંકમાં સમગ્ર ગુજરાતની જનતાએ જે કોંગ્રેસને પ્રેમ આપ્યો છે એ બદલ સૌથી પહેલા તો વીટીવીના માધ્યમથી એમને આભાર માનું છું. હા, કોઈક જગ્યાએ અમારી કોઈ કચાશ રહી જતી હશે તો એને આગળના દિવસોમાં અમે પૂરી કરીશું, પરંતુ આ 2027ની ચૂંટણીનું પરિવર્તન જે છે એનું ફાઉન્ડેશન છે એ અત્યારે રચાઈ રહ્યું હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ. એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી. અમરેલીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટી જેમણે એક બેઠક પર એ ખાતું ખોલ્યું છે. હવે અમિતભાઈ, જે રીતે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે, કોંગ્રેસ ઝીંક ઝીલી રહી છે. હવે અમરેલીની વાત કરીએ. અમરેલીમાં તો આમ આદમી પાર્ટીએ ખાતું પણ ખોલાવી દીધું. જે ટેલી દેખાઈ રહી છે, આ ટેલી એ સ્પષ્ટ જનાદેશ આપી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પક્ષની અંદર એક સ્પષ્ટથી પણ વધારે સ્પષ્ટ બહુમતી એ દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધાની અંદર સ્પષ્ટ જનાદેશ. અને આ સ્પષ્ટ જનાદેશ એ ગુજરાતની રાજનૈતિક પરિસ્થિતિમાં કેટલો હેલ્ધી સંબંધ એ જનતા સાથે, ગ્રાસરૂટના લોકો સાથે ભારતીય જનતા પાર્ટીનો છે, સરકારની દ્રષ્ટિએ છે, સંગઠનની દ્રષ્ટિએ છે, આનો સીધો જ આ અરીસો એ દેખાય છે. જો શરૂઆતી રુઝાન આ બધા હોય તો આ રુઝાન બી હવે લગભગ નક્કર રુઝાનની દિશાની અંદરની પરિસ્થિતિમાં અત્યારના લગભગ 9:45 વાગ્યાના સમયે આ દિશાની અંદર સ્પષ્ટતા સાથે આવી રહ્યું છે. તો આ દેખાડે છે કે હવે
એ સ્થાનિક સ્વરાજ્યના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જનતાના જે અપેક્ષાઓ છે એના ઉપર વધારે દ્રઢતાથી કામ કરી શકશે. ઓકે વલસાડનું રુઝાન સામે આવી રહ્યું છે અને વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1 જ્યાં ભાજપની આખી પેનલ જેણે વિજય હાસિલ કર્યો છે. ઉમરગામ નગરપાલિકામાં 8 બેઠકો એ બિનહરીફ થઈ છે અને હવે વલસાડની ઉમરગામ નગરપાલિકા બેઠક પર ભાજપની આખી પેનલ જેનો વિજય થયો છે. ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 1 અને ભાજપની પેનલનો વિજય થયો છે. તો જપ્તવ્ય ધીરે ધીરે જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, પણ ખાસ કરીને અમરેલી જિલ્લા પંચાયતમાં જેમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે, આ તરફ કોંગ્રેસ પણ જીત ઝીલી રહી છે. એટલે એવું લાગી રહ્યું છે કે શહેર કરતા જે ડિસ્ટ્રિક્ટ છે, ગામડાઓ છે, એમાં ક્યાંક ટક્કર આપશે. અંકુર, જો આમ આદમી પાર્ટી છે ને, એમને ખબર હતી કે ગુજરાતમાં કયા વિસ્તારમાં કામ કરીએ તો તેમનું રાજકીય હરીફાઈ છે જે ઓછી રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જે આજે પણ ગ્રામ્ય વિસ્તાર એટલે કે જિલ્લા તાલુકા પંચાયતના વિસ્તારની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત રાજનીતિથી જોડાયેલા છે. આવા પ્રયત્નો એ વિસ્તારમાં એટલે મહદઅંશે સફળ થતા દેખાય કે ભારતીય જનતા પાર્ટીએ જે વર્ષોથી શાસન કર્યું છે એ શાસનને ત્યાં જ્ઞાતિ આધારિત ચૂંટણી ભરી અને તોડવાનો પ્રયત્ન કરવામાં મહદઅંશે આમ આદમી પાર્ટી સફળ થતું દેખાયું. અને જુઓ, સમગ્ર ગુજરાતમાં ગત ચૂંટણીમાં પણ સુરત જેવા શહેરમાં માત્ર આમ આદમી પાર્ટીએ વધારે સફળતા જોઈ. એ પાછળ પણ આ કારણ નકારીએ તો ખોટું નથી કે જ્ઞાતિ આધારિત રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ, જો કે સમગ્ર ગુજરાત કે ભારતની લોકશાહીની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત રાજનીતિ તમે દરકિનાર કરી શકો તેમ વાત નથી, સિવાય કે શહેરી વિસ્તારોમાં મહદઅંશે આવા વિષયોને ધ્યાન રાખી અને આમ આદમી પાર્ટીએ ખૂબ આયોજન સાથે આ વિસ્તારમાં કામ કર્યું અને તેનું આજે પહેલું પરિણામ આપણે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પર જોઈ શકીએ છીએ. હું માનું છું કે આ પરિણામો આગળ પણ જોવા મળશે એવી અપેક્ષા આજે રાખવી એ હજુ થોડું વધારે પડતું છે. રાજકીય પક્ષોએ પોતાના મૂળિયા ઊંડા કરવા પડતા હોય છે, ત્યારબાદ નાગરિકો તેમને સફળ ચહેરા તરીકે જોતા હોય છે. તેમ છતાંય એક રાજકીય પક્ષ પોતાની ટૂંકા પ્રવાસમાં આ પ્રકારની સફળતાઓ ગુજરાત જેવા રાજ્યમાં જોવે તો એ કદાચ તેમના માટે બિલકુલ. જપ્તવ્ય આપને અટકાવવા માંગીશ. ગીર સોમનાથ અને ગીર સોમનાથના અંબાડા બેઠક પર પણ પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. 106 મતે ભાજપના ઉમેદવારનો આ બેઠક પર વિજય થયો છે. ગીર સોમનાથમાં ગીરગઢડા તાલુકા પંચાયત અને આ ગીરગઢડા તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું છે અંબાડા બેઠક ત્યાંની, અને અંબાડા બેઠક પર ભાજપના ઉમેદવારે વિજય હાસિલ કર્યો છે. તો પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. 106 મતે ભાજપના ઉમેદવારે વિજય હાસિલ કર્યો છે. આ તરફ પંચમહાલની વાત કરીએ. પંચમહાલની 2 તાલુકા પંચાયત, આ 2 તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપે જીત હાસિલ કરી છે. હાલોલ તાલુકા પંચાયતમાં ભાજપના રમીલા નાયકાની જીત થઈ છે અને જાંબુઘોડા તાલુકા પંચાયતમાં નિકિતા નાયકાની પણ જીત થઈ છે. તો આ 2 બેઠક જે ભાજપે સર કરી છે પંચમહાલની, આ 2 તાલુકા પંચાયત અને આ બેઠકમાં ભાજપની જીત હાસિલ કરી છે. હવે અમિતભાઈ, જે રીતે પરિણામો આપણી સામે આવી રહ્યા છે, આ તરફ હાલોલ તાલુકા પંચાયત જ્યાં ભાજપની રમીલા નાયકાની જીત થઈ છે, જાંબુઘોડા તાલુકા પંચાયત જ્યાં પણ નિકિતા નાયકાની જીત થઈ છે, કઈ રીતે આખા પરિણામોને જોઈ રહ્યા છો? લાગી રહ્યું છે કે આ વખતે પણ સત્તા તમારા હાથમાં છે? આ આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના આંકડા તમે જુઓ તો આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એ બધા જ ઝોનરની અંદર એ દેખાય છે. એટલે તમને શહેરોમાં જે પરિસ્થિતિ દેખાય એ પરિસ્થિતિ એ ટ્રાઇબલ એરિયામાં પણ દેખાય. તો આ બતાવે છે કે સામાન્ય રીતે હવે અમે આદિવાસી ના પોતાના જ નેતાઓ ઉભા કરવામાં સફળ થયા, એમના પ્રશ્નો સાથે જોડાણ ઉભા કરવામાં સફળ થયા. એમને લાગે કે ના, ભાજપ અમારું છે, આ દિશાની અંદર એક વિશ્વાસ કેળવવામાં સફળ થયા. એક જમાનામાં કોંગ્રેસનો ગઢ ગણાતું આદિવાસી વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો અતૂટ ગઢ બની ગયો. એ આ આંકડા અત્યારે બતાવી રહ્યા છે. એટલે જે રીતે ત્યાંના કાર્યકર્તાઓ જીતી રહ્યા છે તો આ ખૂબ અમારા માટે સંતોષકારક છે કે ટ્રાઇબલ વિસ્તારની યોજનાઓ જે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી એ યોજનાઓને ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આગળ વધારી રહી છે અને જે વિશ્વાસનું બોન્ડિંગ છે આ વધારે સ્ટ્રોંગ કરી રહી છે. ઓકે, અન્ય મહત્વપૂર્ણ સમાચાર. વડોદરા મહાનગરપાલિકા જ્યાં વોર્ડ નંબર 13 માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આ પહેલા પણ આશાવાદ એ વ્યક્ત કર્યો હતો કે ભાઈ 1, 4, 7, 13 અને 16 આ એવા વોર્ડ છે કે જેમાં કોંગ્રેસ લીડ મેળવી શકે છે અને પ્રથમ રાઉન્ડના અંતે લીડ હાસિલ કરી છે. કયો વોર્ડ? તો વોર્ડ નંબર 13. આ વોર્ડ નંબર 13 માં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 13 માં કોંગ્રેસની આખી પેનલ એ આગળ
ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસને આ જે વોર્ડ છે એ વોર્ડમાં લીડ હાસિલ થઈ રહી છે. તો ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસ ખાતું ખુલાવ્યું છે અને ક્યાંક ને ક્યાંક એ લીડ મેળવતી નજરે પડી રહી છે. તો આ તરફ ગાંધીનગરની મોટી ભોયણ જિલ્લા પંચાયત જેનું પણ પરિણામ સામે આવી રહ્યું છે. ગાંધીનગરની મોટી ભોયણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે. હવે પ્રશ્ન એ થાય કે શું 2015 વાળી થવાની છે? કોંગ્રેસ ઉમેદવાર કેશીબેન ઠાકોરનો વિજય થયો છે. તો ગાંધીનગરની મોટી ભોયણ જિલ્લા પંચાયત અને આ જિલ્લા પંચાયતનું પરિણામ સ્પષ્ટ થયું છે ને જેમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. હવે ખાસ કરીને હેમાંગભાઈ પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. એમને એમ કોંગ્રેસ પણ હવે ખાતું ખોલાવી રહી છે. મોટી ભોયણ જ્યાં કોંગ્રેસના ઉમેદવારે જીત હાસિલ કરી. સ્વાભાવિક છે કે બધાને ખ્યાલ છે કે ગેનીબેન ઠાકોર જે છે એ ઉત્તર ગુજરાતનું બહુ મોટું નામ છે. ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં અમિતભાઈ શાહનો મત વિસ્તાર હોય ત્યાં પણ જો કોંગ્રેસના ઉમેદવારો જીતી શકતા હોય અથવા જીતવાની શરૂઆત પણ થઈ ગઈ હોય, દહેગામ જે છે એની અંદર આખી પેનલ કોંગ્રેસની આવી ગઈ હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રજાનો મૂડ બતાવે છે. એક બહુ જ મહત્વની વાત અહીંયા આંખે ઉડીને વળગે એવી એક બીજી બતાવું. મહાનગરપાલિકાની અંદર એમ કહેવાય છે કે શહેરોની અંદર કોંગ્રેસ ખૂબ જ નબળી છે. તો તમે જુઓ વડોદરાની અંદર અત્યારે 13 જગ્યાએ ભાજપ આગળ છે અને 11 જગ્યાએ ઉપર કોંગ્રેસ, 11 ઉપર 13 અને 11 ઓલમોસ્ટ 50%. જે સમયે એક જમાનામાં વડોદરામાં માત્ર 7 સીટો અમારી હતી, આ વખતે તમે જુઓ કે 50%. વડોદરાની અંદર અમારા સ્વેજલ વ્યાસ હોય, આશીષ જોશી જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા હોય, પારુલબેન હોય, કૃતિબેન રાવલ છે કે અમારી એક નંબરની પેનલની અંદર નરેન્દ્ર રાવતના ધર્મપત્નીથી માંડીને બીજી બાજુ મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ છે, અમારા ભથ્થુભાઈ છે, આ બધા જ અત્યારે આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરની સાયલા અને ચોરવીરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. તો ભાજપના ઉમેદવાર ગૌરીબેનનો 141 મતે વિજય થયો છે અને સુરેન્દ્રનગરની આ સાયલા તાલુકા પંચાયત અને સાયલા તાલુકા પંચાયતમાં ભાજપે જીત હાસિલ કરી છે અને એ સાયલા તાલુકા પંચાયતના ચોરવીરા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપે જીત હાસિલ કરી છે. ભાજપના ઉમેદવારનો 141 મતે વિજય. હવે ગાંધીનગરની મોટી ભોયણ જિલ્લા પંચાયતનું પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે અને મોટી ભોયણમાં એ બેઠક અને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા છે. કેશીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જેમણે વિજય હાસિલ કર્યો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર, અંબાજી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે વિજય હાસિલ કર્યો છે. એક બાદ એક તાલુકા પંચાયત અને સ્પષ્ટ જે રીતે થઈ રહ્યા છે પરિણામો, કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર રવિ સોલંકીની જીત થઈ છે. 252 વોટથી રવિ સોલંકીએ વિજય હાસિલ કર્યો છે આ બેઠક પર. અંબાજી તાલુકા પંચાયતની બેઠક અને જ્યાં કોંગ્રેસે વિજય હાસિલ કર્યો છે.